વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે ભારે હોબાળો થયો હતો। વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ દ્વારા વિલવલ, ખટાણા અને રાજપુરી તલાટ જેવા ગામના ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરાઈ હતી। તે સમયે ખેડૂતોને વળતર આપવાની ખાતરી અપાઈ, પરંતુ 1 વર્ષ વીતવા છતાં ખેડૂતોના હાથ ખાલી છે। આજે 150થી વધુ આદિવાસી ખેડૂતોએ ભેગા મળી કચેરીનો ઘેરાવ કર્યો। વારંવારની રજૂઆત છતાં ટેકનિકલ કારણ આગળ ધરી વિભાગ દ્વારા વિલંબ કરાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। મીડિયાના સવાલના જવાબમાં વિભાગના અધિકારીએ જણાવ્યું કે પ્રોમોલોગેશનની વહીવટી ભૂલને કારણે આ પ્રક્રિયા અટકી હતી, જે હવે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે। જો કે ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી કે જો આગામી દિવસોમાં વળતર નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 56 પર ચક્કાજામ કરાશે। હાલમાં ડેપ્યુટી એન્જિનિયરની ખાતરી બાદ મામલો થાળે પડ્યો, પરંતુ આદિવાસી ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે હજુ પણ ભારે અસંતોષ જોવા મળ્યો છે। पानी पुरवठा कचेरी से धरमपुर त्याथी 2023 में अमारा राजपुर तलाट, वीरवल, नानी डोल डूंगरी, खटाणा त्या पाइपलाइन नाखवामां आवेली हती अने त्यारे अहींयाना जे अधिकारी छे एमणे कीधुं हतुं के जेमनी पण खेडूत खेतरमांथी लाइन जशे एमने वळतर मळशे। ए लोकोए तात्कालिक फॉर्म भराव्या અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓને પેટનું પાણી પણ હાલતું ન હતું। એના અનુસંધાને તમામ ખેડૂતો સાથે અમે આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો। આ ધરમપુર તથા કપરાડાના પણ 26 જેટલા પીડિત એ લોકોને હજુ પણ વળતર મળેલ નથી, જેના કારણે આજને અમે જે પુરવઠા અધિકારીને કલ્પેશભાઈ અને સમગ્ર ટીમે જે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલ હતી, છતાં પણ એક બી દિવસે એ લોકો વિઝિટ કે એના ઉપર ચર્ચા કરવામાં નહીં આવી, જેના કારણે આજ આક્રોશ બધા તમામ પીડિત ખેડૂત મિત્રો આવ્યા હતા। આ ખેડૂતની માંગણી હતી કે 2023માં પાઇપલાઇન નાખવામાં આવી હતી। આશરે અંદાજિત 3 વર્ષ થવા આવ્યા, અમને કોઈ પાણી પુરવઠાનો જવાબ નથી કે વોટર નથી મળ્યું। એટલે અમે નક્કી કર્યું ખેડૂતે, તમામ ખેડૂતે, કે કલ્પેશભાઈની આગેવાની અમે સાથે લઈને અમારા આદિવાસી નેતા કલ્પેશભાઈ પટેલ એમના આગેવાની તરીકે લઈને પાણી પુરવઠા ઓફિસમાં આવ્યા છે। આજે અમે પાણી પુરવઠા સાહેબ ઓફિસ સાથે બેસીને અમે ચર્ચા કરી છે, નીચે બેસીને, કે પાણી પુરવઠા સાહેબે એમ કીધું છે કે આવનારા દિવસોમાં અમને તમને યોગ્ય રીતે એમનું નિરાકરણ લાવી આપીશું। અગર નહીં લાવી આપીશે તો આગળ હાઈવે નંબર 56 અમે રોકવાની આંદોલન કરીશું આગળ। બીજી વાત, અહીંના ધારાસભ્ય, સંસદ સભ્યને બી આ વિડીયો મીડિયમથી કહેવા માંગુ છું કે આટલું આંદોલન થયું છે તો એમણે બી થોડુંક ધ્યાન લઈને આ ખેડૂતોને નિરાકરણ લાવે, એ મારી સંસદ સભ્યને બી નિરાકરણ કરવા કહું છું। સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રોમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા। હવે પ્રોમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવી હતી, અમે એ મંજૂરી માટે મોકલી શકીએ, જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે, અને એનું અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે। જે સોલ્યુશન આવીએ એ અમે એમાં વહીવટી પ્રક્રિયાને લીધે અટકેલું છે, બીજું કોઈ કારણ નથી।